રાજકોટમાં 120 કિલો ચાંદી ચોરી થવાનો કેસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડ્યો છે। 40 કિલો ચાંદીના જથ્થા સાથે આરોપી પકડાયો છે। મહેસાણામાં ચાંદીનો માલ વેચે તે પહેલા જ કાર્યવાહી કરાઈ। ચોરીનો એક આરોપી હજુ પણ ફરાર છે। એક આરોપીને પકડવા સુરત વડોદરામાં તપાસ શરૂ કરાઈ છે। અગાઉ જે ચાંદીની ચોરી થઈ હતી 120 કિલો ચાંદીની ચોરી થઈ હતી, તો હવે જે રીતે અમદાવાદ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે જે તપાસ હાથ ધરી છે અને 40 કિલો ચાંદીના જથ્થા સાથે આરોપીને ઝડપી લીધો છે અને વધુ તપાસ હાથ ધરી છે। આરોપી ચાંદી વેચે તે પહેલા જ આરોપી ઝડપાઈ ચૂક્યો છે। વધુ તપાસ હાથ ધરાઈ છે। સુરત વડોદરા અને રાજકોટનું કનેક્શન સામે આવ્યું છે, પણ આરોપીને ઝડપી પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે। તો ચાંદી ચોરી કેસમાં હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે। સીધા જઈશું તે તરફ। ટીપ આધારે મુકેશે આ ગુનાને અંજામ આપ્યો હતો ને એની સાથેના સાગરીતોએ હાલ આગળની વધુ તપાસ જે રીતે રાજકોટ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા ગુનાની કરવામાં આવી રહેલી છે, એ મુજબ આરોપી અને મુદ્દામાલની સોંપણી ટૂંક સમયમાં જ રાજકોટ શહેર પોલીસને સોંપવામાં આવનાર છે। મુકેશ અને જે મળેલી ટીપ મુજબ એના ઉપરાંત 2 થી 3 જણા એની સાથે સામેલ છે અને એ લોકો રાજકોટ ખાતે આ ગુનાને અંજામ આપ્યા બાદ એ સમગ્ર મુદ્દામાલ અમદાવાદ લાવવામાં આવેલો અને અમદાવાદથી પણ જે 40 કિલો પ્રદીપને રાખવા આપેલો હતો એ થોડા સમય પૂરતો એ રાખવાનો છે એની પાસે, અને બાકીનો જે 80 કિલો મુદ્દામાલ છે એ પણ એમણે રાખેલો અમદાવાદમાં, પણ ત્યારબાદ જે પ્રકારે પ્રાથમિક માહિતી મળેલી છે એ મુજબ એ માલ પણ એમણે, જેમ કે અત્યારે મુકેશનું કોઈ લોકેશન નથી, હાલ એની તપાસ તજવીજ ચાલુ છે, તો એ સાથે મુદ્દામાલ પણ એના પૂરતી માહિતી સીમિત છે કે હાલ એ મુદ્દામાલ મુકેશે ક્યાં સંતાડેલો છે। આજે મુકેશ જે મામારામ પ્રજાપતિ જે છે એ પ્રદીપના મામાનો દીકરો થાય છે અને એણે જે પ્રકારે આ ચોરીનો મુદ્દામાલ જે આપ્યો એને ખબર હતી કે આ ક્યાં કાંડ કરીને આવીને લઈને આવેલો છે, કારણ કે આટલો જથ્થો એક સામાન્ય ડ્રાઇવિંગ કરનાર